ઓ સ્વીટહાર્ટ, તમે તૈયાર થઈ ગયા? હા ભાઈ હા, તૈયાર તો થઈ ગયો. પણ આજે તો તું કઈ વધારે પડતી જ ખુશ લાગે છે. હા, સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે કઈ દેખાતું નથી. માંગ્યા વગર જ આજે તો તે ચા લાવીને આપી દીધી. લા. હેલો મિસ્ટર, ખાલી ચા જ નહીં, માંગ્યા વગર તમને બીજું બધું પણ ઘણું મળે છે. ખબર છે કે માંગ્યા વગર મને શું શું મળે છે? એ બધું છોડો, તમને કાલ રાતનું પ્રોમિસ યાદ છે ને? કાલ રાતનું પ્રોમિસ? શું પ્રોમિસ? હા, મને છે ને કંઈ યાદ નથી. હા, બસ આટલો જ પ્રેમ. રાત ગઈ અને બાત ગઈ, ભૂલી પણ ગયા. શું રાત ગઈ ને બાત ગઈ? જો, હકીકતમાં મને છે ને કંઈ જ ખબર નથી. જે પણ કંઈ હોય ને મને કહી દે. આપણે મૂવી જવાનું પ્લાન કર્યું છે, સમજ્યા? સાંજે વહેલા આવી જજો. ખબર છે, મને છે ને બધી જ ખબર છે. એટલે તારે મને કહેવાની કઈ જરૂર નથી. આ મૂવી જોવાનો પ્લાન કર્યો છે ને આપણે, આજે મૂવી જોવાનું ફાઇન. સમજી? ઓકે, ચાલો, તમને લેટ થાય છે, તમે ઓફિસે જાઓ, હું ઓનલાઈન ટિકિટ બુક કરાવી દઉં. ઓકે બોસ. આ મારું બેગ તૈયાર છે ને? ઓકે, બેગ આપી દે મને. લો, સાંજે વહેલા આવી જજો, સમજ્યા પતિ પરમેશ્વર? ઓકે બોસ. બાય. બાય. ગુડ આફ્ટરનૂન. અરે શું વાત છે, આજે બહુ જલ્દી ઘરે આવી ગયા? અરે રવિનો ફોન આવ્યો હતો અને આજે સાંજે આબુ જવા માટેનું કીધું છે, એટલે પછી હું બધું જ કામ છોડીને તારી પાસે આવી ગયો. સારું, તો ચાલો જઈએ. હા, તું ફટાફટ બેગ પેક કરી રાખ. અને નિરાલી, આપણે નિધિને વાત કરી લે ને. જો એમને ને કુમારને સાથે આવવું હોય તો લેતા જઈએ, ફરશું ને મસ્ત એન્જોય કરશું. સારું, તો હું એમને કોલ કરી દઉં. હા. હલો. હલો, કેમ છો નિધિબેન? શું કરો છો? બસ સારું છે. આજો ઘરનું કામ પતાવીને બેઠી. તમે આજે બહુ વહેલા ફ્રી થઈ ગયા? બોલો, કંઈ કામ હતું? અરે કામ તો એ છે કે તેજસના ફ્રેન્ડ્સ ગ્રુપ જોડે અમે 2 દિવસ માટે આબુ ફરવા જઈએ છીએ, તો તમારે આવવું છે? ના ના, હવે અમારે 2 દિવસ માટે સેટિંગ જ ના આવે. આ કુનાલને બિઝનેસમાંથી સમય જ નથી મળતો. અરે આજે મૂવી જોવા માટે પણ એમને મેં માંડ બનાવ્યા છે. ઓકે, સારું. કુનાલને તમે વાત કરી જોજો, અને કુનાલ હા પાડે તો તમે ફોન કરી દેજો મને. ઠીક છે. તમારે બિઝનેસમાંથી સમય જ નથી મળતો. મેં આજે બધું સેટિંગ કરી રાખ્યું હતું, મૂવીની ટિકિટ્સ પણ બુક કરાવી રાખી હતી, અને મૂવી જોવાનો સમય પણ નીકળી ગયો. હા એ નિધિ, જો મારી વાત સાંભળ. હા, જે પણ કંઈ હું કરું છું એ આપણા જ માટે તો કરું છું. અને રહી વાત મૂવીની, તો એ તો ગમે ત્યારે જોવા જઈ શકીએ. અને બિઝનેસ છે ને, એકવાર હાથમાંથી જાય ને તો પછી પાછો નથી આવતો. સમજ મારી વાત. અચ્છા, આ દુનિયામાં પૈસા જ મહત્વના છે. તારા માટે તારી પત્નીની ફિલિંગ્સની કોઈ મહત્વ નથી? એવું નથી કહેતો. આ દુનિયામાં જેટલી ફિલિંગ મહત્વની છે ને, એટલા જ પૈસા પણ મહત્વના છે. હા, એનો મતલબ એવો જ ને કે તારા માટે તારી પત્ની નહીં પણ પૈસા જ મહત્વના છે. બસ નિધિ. જો નિધિ, હવે તું છે ને તારી લિમિટ ક્રોસ કરે છે. કુનાલ, હજી મેં મારી લિમિટ ક્રોસ કરી જ ક્યાં છે? હજુ પણ હું તને પ્રેમથી જ સમજાવું છું. મારે છે ને હવે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. પ્રભુ મારા મહાદેવ. નિધિ, જરા મારી માટે ચા લાવજે તો દીકરા.
સવારમાં ચાલુ થઈ ગઈ. હવે આખો દિવસ આની સેવા ચાકરીમાં રહેવાનું. એ હા, લાવું છું. ટીચો, કેમ સવારમાં આટલા ગુસ્સામાં? ગુસ્સો ના કરું તો શું કરું? પણ શું થયું? કેમ આવી રીતે વાત કરી રહી છે? આ તમારા મા દીકરાથી છે ને હું કંટાળી ગઈ છું. બસ આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહેવાનું અને ઘરના કામ કર્યા કરવાનું. જાણે આ ઘરની હું નોકરાની હોઉં. નિધિ, આપણી સાથે તું કેવી રીતે વાત કરી રહી છે? તારામાં કઈ સભ્યતા જેવું છે કે નહીં? તું તો ચૂપ જ રહેજે. મારા ગુસ્સાનું કારણ તું જ છે. આ મા દીકરાએ મળીને મને ગાંડી કરી મૂકી છે. નિધિ, નાના મોટાનું કઈ ભાન છે? મન ફાવે એમ બોલી રહી છે તું. એ ડોસી, માપમાં રહેજે. આજ સુધી મારા બાપે પણ મને હાથ નથી ઉપાડ્યો તો તું કોણ? હમણાં જ મારા ભાઈને ફોન કરું છું. કરી દે. તારે જેને પણ ફોન કરવો હોય ને એને ફોન કરી દે, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બેસો. તમે બેસો, હું તમારી માટે પાણી લઈને આવું. નિધિ, તારા ભાઈ ને ભાભી આવ્યા છે, આવજે જરા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. નિધિ, કેમ આટલી ઉદાસ છે તું? અને આમ અચાનક ફોન કરીને કેમ બોલાવ્યા? તમને બોલાવવાનું કારણ એક જ ભાઈ, કે આ મા દીકરો મારી સાથે ઝઘડિયા જ કરે છે. મને શાંતિથી રહેવા નથી દેતા. અરે નિધિ બેન, ઝઘડો અમે કરીએ છીએ કે તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી બેનની રોજ કંઈક નવી નવી ડિમાન્ડ હોય છે. જો નિધિ બેન, જ્યાં ઘર હોય ને ત્યાં વાસણ ખખડે છે. જો કુમાર, જે થયું એ જવા દો અને સાથે હળી મળીને રહો. હા નિધિ બેન, તમે પણ. હા દીકરા, સાથે હળી મળીને રહેવામાં જ મજા છે. હશે કુમાર, બધું જ ઠીક થઈ જશે. હેલો, તમે પાણી પીવો, હું તમારી માટે જમવાનું બનાવું. અરે કૃણાલ, હા કેમ આજે વહેલા આવી ગયા ઘરે? નિધિ, હા મારી તબિયત ખરાબ હોય ને એવું મને લાગે છે, એટલા માટે આરામ કરવો હતો ને એટલે ઘરે આવી ગયો છું. હા, હું ઉપર જાઉં છું, આરામ કરું છું. સારું, તમે આરામ કરો. કૃણાલ, કૃણાલ, હા જાગ ને, મને વાત કરવી છે. જો નિધિ, સુવા દે મને. કૃણાલ, બસ એક જ મિનિટ, મારે કઈ બતાવવું છે. અરે પણ નિધિ, એટલી તો શું જરૂરી વાત છે? સુવા દે ને મને શાંતિથી. કૃણાલ, બસ એક જ મિનિટ. બોલ, શું છે? જો ને, આ સોનાના પાટલા કેટલા સરસ છે. મને ખૂબ જ ગમે છે, મને લઈ આપને. જો નિધિ, મારી વાત સાંભળ. અત્યારે છે ને માર્કેટમાં બહુ મંદી ચાલે છે. હા, જે લોકો પાસે મારે પેમેન્ટ લેવાના છે ને એ પણ અત્યારે મળી નથી રહ્યા. એટલા માટે સોરી, બટ હમણાં હું તને આ પાટલા છે ને નહીં લઈ આપું. મને ખબર જ હતી તારો આ જ જવાબ રહેશે. જો નિધિ, મને છે ને અત્યારે આરામ કરવા દે.
હું ઘરે વહેલો આરામ કરવા માટે આવ્યો છું, ઝઘડો કરવા માટે નહીં. હા, તને તારો બિઝનેસ જ દેખાય છે ને? આ આપણા મેરેજને આટલો ટાઈમ થઈ ગયો, તું મને કશે બહાર લઈ ગયો નથી, હનીમૂન પર લઈ ગયો નથી, જમવા લઈ જતો નથી, કંઈ લઈ આપતો. કેમ કઈ લઈ નથી આપતા એટલે? હા, થોડાક સમય પહેલા તારી માસીની છોકરીના લગ્ન હતા ત્યારે 10,000ની સાડી કોણે લઈ આપી હતી? મેં જ લઈ આપી હતી ને. અને બીજી વાત, તારી પાસે ઓછા કપડાં છે, ઓછા ઘરેણાં છે, અને જ્યારે પણ તું ઓનલાઈન શોપિંગ કરે છે એ બધા પૈસા પણ હું જ દઉં છું, કોઈ બીજું આવીને નથી દઈ જતું. હા હા, આ એક 10,000ની સાડી શું લઈ આપી? આ મા દીકરો તો મને આખી જિંદગી સંભળાવ્યા કરવાના. તારે મને પાટલા લઈ આપવા છે કે નહીં? ના, અત્યારે તો નહીં જ. સારું, આ તમારા મા દીકરાથી તો હું સાવ કંટાળી ગઈ છું. હું જાઉં છું મારા ભાઈના ઘરે. તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. તારાથી પણ છે ને હું સાવ કંટાળી ગયો છું. જ્યારે જુઓ ત્યારે બસ મગજમારી ને મગજમારી. હલો. હાલો તેજસ, છેલ્લા 6 મહિના થયા છે. 6 મહિનાથી તારી બેન તારા ઘરે છે. તને સમજ નથી આવતી કે તારે તારી બેનને સમજાવી અને પાછી મોકલી દેવી જોઈએ? જો કુમાર, આ બધી વાત છે ને ફોનમાં ડિસ્કશન ના થાય, અને એવું લાગે ને તો તમે અને તમારા મમ્મી સાંજે ઘરે આવો. સારું, આજે સાંજે જ હું અને મારા મમ્મી તમારા ઘરે આવ્યો છું. હા, ઓકે. અમે નિધિને તેડવા આવ્યા છે. તો તેજસ, તું તારી રીતે નિધિને સમજાવ કે એ અમારી સાથે અમારા ઘરે પાછી આવે. જો કુમાર, 6 મહિના થઈ ગયા નિધિ મારા ઘરે છે. તમને કે તમારા મમ્મીને નિધિની યાદ પણ આવી? અમે એને ટાળી નથી મૂકી, એ એની જાતે ઘર છોડીને ગઈ છે. અને હા, આ 6 મહિનામાં શું નિધિને અમારી યાદ આવી? યાદ શું કરવાના? યાદ કરીએ એટલે ઝઘડા ચાલુ. નિધિબેનની વાત એકદમ સાચી છે. તમારા ઘરમાં રોજે જ ઝઘડા થાય છે. તમને શાંતિથી રહેતા આવડે છે? નિરાંત, તું એક પક્ષની વાત સાંભળીને આ વાત કરી રહી છે. ક્યારે તે બંને પક્ષને સાંભળ્યા ખરી? કોને વાત કરો છો મમ્મી? આ લોકોએ કોઈ દિવસ આપણી વાત સાંભળી છે ખરી કે આજે સાંભળશે? હા, અમે અણસમજુ છીએ. તમે લોકો તો સમજદાર છો ને, તો નિર્ણય લઈ શકો છો તમે. હા, તો સાંભળ લીધી. મેં મારો નિર્ણય લઈ લીધો છે. મારે છે ને ડાયવોર્સ જોઈએ છે તારાથી. પણ બેટા, કુનાલ, તને ડાયવોર્સ જ જોઈએ છે ને? તો અમારો આપેલો કરિયાવર અને ભરણ પોષણના 40 લાખ રૂપિયા મને આપી દે, એટલે હું ડાયવોર્સ આપવા રેડી. જો નિધિ, તારો જે પણ કઈ કરિયાવર છે ને એ બધો જ તને પાછો મળી જશે. પણ આ ભરણ પોષણના 40 લાખ હોય? હા તો કેટલા હોય? જો કૃણાલ, ઓછામાં ઓછા 25 લાખ તો આપવા જ પડશે, નહીં તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. સારું બેટા, એ જે માંગે છે એ આપી દે, એટલે આ ઝંઝટમાંથી છુટકારો મળશે. ઓકે મમ્મી, સાંભળતે જઈશ. કાલે છે ને તું તારી બેનને લઈને મારી વકીલની ઓફિસે આવી જજો. મારો વકીલ ડાયવોર્સ પેપર તૈયાર રાખશે. તારી બેનને કહેજે સાઈન કરી દે. અને જ્યારે સાઈન થશે ને ત્યારે ને ત્યારે જ તમારા 25 લાખ તમને મળી જશે. અને બીજી વાત, કરિયાવર લેવા માટે છે ને કોઈને મોકલી આપજો. તમારો બધો જ કરિયાવર તમને મળી જશે. ચાલો મમ્મી. નિધિ, તું ટેન્શન ના લે. આના કરતા પણ રૂપિયાવાળા ઘરમાં તારા લગ્ન કરાવીશું. હાશ, હવે મને આ લોકોથી છુટકારો થશે.
હવે મને શાંતિ થઈ ભાઈ.